પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના ભૂખ હડતાળ મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। પાટણથી આ સમાચાર ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું। યુનિવર્સિટી ખાતે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર। પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો ગરમાયો। પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત પણ કરાઈ છે। ત્યારે પાટણથી આ સમાચાર જ્યાં ધારાસભ્ય કિરીટ પટેલ ભૂખ હડતાળના મામલે આ સમાચાર મળી રહ્યા છે ત્યાં ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ જોવા મળ્યું। આમને સામને આવી ગયા। યુનિવર્સિટી ખાતે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો હવે વધુ ગરમાયો છે। ત્યારે પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે। પાટણથી આ સમાચાર જ્યાં ધારાસભ્ય કિરીટ પટેલ ભૂખ હડતાળ મામલે મળી રહ્યા છે સમાચાર જ્યાં ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ જોવા મળ્યું। જો કે પોલીસ દ્વારા અમુક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે। પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો વધુ ગરમાયો છે। દ્રશ્ય જોઈ શકો છો। ધારાસભ્ય કિરીટ પટેલના ભૂખ હડતાળ મામલે આ સમાચાર મળી રહ્યા છે જ્યાં ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। કાર્યકરોને રોકવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે। જો કે પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો વધારે ગરમાયો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે। ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ જોવા મળ્યું। આપ જોઈ શકો છો દ્રશ્યો જેવી રીતે પોલીસ કાર્યકર્તાઓને રોકી રહી છે, તાળાબંધી કરવામાં આવી રહી છે, પણ કાર્યકર્તાઓ કદાચ રોકાઈ નથી રહ્યા। પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો વધુ ગરમાયો છે, વધુ બીચક્યો છે। જો કે પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે જ્યાં મામલો વધુ ગરમાયો છે, રોકવામાં પણ આવી રહ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલના જે ભૂખ હડતાળ છે તે જ મામલે સમાચાર પાટણથી મળી રહ્યા છે જેમાં ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ જોવા મળ્યું। દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે કાર્યકર્તાઓ અંદર જવાની કોશિશ કરી રહ્યા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રવિ દરજી અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। રવિ, શું છે આ સમગ્ર ઘટના? ये ચોક્કસ जो बात करें तो पाटण जिल्लाની અંદર જે યુનિવર્સિટી છે યુનિવર્સિટીમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા હાલમાં ભૂખ હડતાલ એક દિવસના પ્રતિક ઉપવાસ ઉતરવામાં ઉઠ્યા છે જેને લઈને હાલમાં જે કહેવાય તો એનએસયુના કાર્યકર્તાઓનું ઘર્ષણ જામ્યું છે। જો વાત કરીએ તો એ જે પાટણ જે યુનિવર્સિટી છે યુનિવર્સિટીની અંદર આજે ધારાસભ્ય જે કિરીટ પટેલ છે તેઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા અને લગભગ 12 થી 12:30ના સમયમાં અને ત્યારબાદ યુનિવર્સિટીના જે પટાંગણ છે તેની અંદર જવા માટે તેઓ પહોંચ્યા હતા પરંતુ ત્યાં જવા માટે પોલીસ દ્વારા તેઓને રોકવામાં આવ્યા હતા અને તેને લઈ અને એનએસયુના કાર્યકરોને ઘર્ષણ થયું હતું અને ઘર્ષણને લઈ અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો જ્યારે પોલીસ દ્વારા બે કાર્યકર્તાઓને અટકાયત પણ કરવામાં આવી હતી તેને લઈને એનએસયુઆઈના કાર્યકરો છે તેમાં મોટી રકઝક થઈ હતી અને તેને લઈ અને હાલમાં જો વાત કરીએ તો અંદર યુનિવર્સિટીના પટાંગણની અંદર હાલ જે કિરીટ પટેલ છે કિરીટ પટેલ હાલમાં અહીંયા અંદર યુનિવર્સિટીની અંદર ગયા છે અને તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે જે ડીન છે ડીનને પણ રજૂઆત કરવામાં આવશે અને જે અહીંયા જે ઘટના બની હતી તે દારૂ પીવાના દારૂડિયાઓ પકડાયા હતા અને તેને લઈને પોલીસ દ્વારા જે ફરિયાદ નથી કરવામાં આવી તેને લઈને હાલમાં તે રજૂઆત કરી અને પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। તે સિવાય અન્ય કેટલાક મુદ્દાઓ છે તેને લઈને ભ્રષ્ટાચારના જે અનેક મુદ્દાઓ છે તેને લઈને પણ રજૂઆત કરવામાં આવી રહી છે અને તેઓ દ્વારા રજૂઆત કરાઈ છે કે વહેલામાં વહેલી તકે ફરિયાદ નોંધવામાં આવે અને જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે તેના ઉપર ધ્યાન આપવામાં આવે તેને લઈ અને જે ડીનને રજૂઆત કરવા ગયા હતા ને ત્યાં ઘર્ષણ થયું હતું અને ત્યાં કેટલાક લોકો દ્વારા એનએસયુના કાર્યકર્તાઓ તેમજ અન્ય લોકો સાથે પોલીસને પણ ઘર્ષણ થવા પામ્યું છે ને જેને લઈને હાલમાં કહીએ તો હાલ થોડા ટાઈમ બાદ હવે થોડો વિરામ પડ્યો છે। હાલમાં શાંતિ થઈ છે, વાતાવરણ
જે ઉગ્ર બન્યું હતું તેને લઈને પોલીસ દ્વારા અને જે ધારાસભ્ય કિરીટ પટેલ છે તેઓ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવતા સમગ્ર મામલો હાલમાં શાંત છે અને હાલમાં અંદર કાર્યવાહી ચાલુ છે. જી રવિ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો યુનિવર્સિટી ખાતે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જો કે અમુક કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. તો એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ હતા સાથે, જે પાટણની યુનિવર્સિટીમાં પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા અને ત્યારબાદ તેઓ દારૂ ભ્રષ્ટાચારના અમુક મુદ્દાઓ હતા તે મામલે ફરિયાદ કરવા ગયા હતા, પણ ફરિયાદ સ્વીકારવામાં આવી ન હતી. ધારાસભ્ય અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેની સાથે પોલીસનું ઘર્ષણ જોવા મળ્યું હતું અને વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું. જો કે ત્યારબાદ અત્યારે હાલ શાંતિનો માહોલ છે. પોલીસ દ્વારા કાર્યકર્તાઓને સમજાવવામાં આવી રહ્યા છે અને મામલો અત્યારે હાલ શાંત પડ્યો છે. કિરીટ પટેલ જ્યારે યુનિવર્સિટીમાં પહોંચ્યા છે, અમુક મુદ્દાને લઈને ચર્ચા કરશે અને ત્યારબાદ માલુમ થશે કે આખરે આગળ આ ઘટનામાં શું થશે. અમારા સંવાદદાતા પ્રવીણ દરજી ફરી વખત તમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે. પ્રવીણ, હાલ શું સ્થિતિ છે? કિરીટ પટેલ અને પોલીસ તંત્ર આ બંને સાથે વાત કરવાની આપણે કોશિશ કરી હતી. શું જાણવા મળી રહ્યું છે અને ખાસ કયા મુદ્દાઓ વધારે મહત્વના દેખાઈ રહ્યા છે? ચોક્કસ જો વાત કરું તો હાલમાં મહત્વના મુદ્દા એ છે કે મુખ્ય પહેલા થોડા દિવસ પહેલા કેટલાક વોલીબોલ સ્પર્ધાઓ હતી અને તેને લઈને કેટલીક ટીમો અહીંયા ઉતરી હતી અને યુનિવર્સિટીના ભવનની અંદર રોકાઈ હતી અને તેની દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી અને તે પકડાઈ જવા પામ્યા હતા. જોકે આ મામલે પોલીસ દ્વારા માત્ર 151ની ફરિયાદ નોંધી અને સામાન્ય અરજી લઈ અને તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા. તેને લઈ અને યુનિવર્સિટીનું નામ ખરડાઈ રહ્યું હતું, તેને લઈને ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આવા તત્વો યુનિવર્સિટી ભવનની અંદર દારૂ પી અને આવું જે સર્જાવતો હોય તો તેઓની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે, પરંતુ તેઓના સામે કોઈ ફરિયાદ ન કરાતા આખરે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા અને આ બાબતે તેઓની સાથે સાથે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ એનએસયુના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ પ્રતિક ભૂખહત્યા ઉપર જોડાયા હતા અને ત્યારબાદ અહીંયા જે ભવનનું પટાંગણ છે ત્યાં બેસીને તેઓ રામધૂન બોલાવી હતી, વિરોધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને ત્યારબાદ યુનિવર્સિટીની અંદર જે ડીન છે તેઓને આ રજૂઆત મામલે મળવા જતા તેઓને પોલીસ દ્વારા જવા ન દેવાયા હતા, ત્યારે તેઓ દ્વારા ઘર્ષણ થયું હતું અને બળજબરીથી પછી તેઓ અંદર ઘૂસ્યા હતા અને હાલમાં યુનિવર્સિટીના જે ડીન છે તેઓની સાથે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ જે કાર્યકર્તાઓ હતા તે કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અંદર ન જવા દેતા પોલીસ અને જે કાર્યકર્તાઓ છે તેઓની વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ ઘર્ષણના કારણે આ લોકોના સાથે ઉગ્ર બોલાચાલીઓ થઈ હતી. તેમજ પોલીસ દ્વારા 1-2 કાર્યકર્તાઓની અટકાયત પણ કરી લેવામાં આવી હતી, પરંતુ સમગ્ર મામલાને કિરીટ પટેલ દ્વારા શાંત પાડવામાં આવે છે અને હાલમાં જે કિરીટ પટેલ છે તેમની સાથે ચંદનજી ધારાસભ્ય તેમજ કોંગ્રેસના જે આગેવાનો છે એ તમામ લોકો હાલ યુનિવર્સિટીના ભવનની અંદર ડીન પાસે રજૂઆત કરી રહ્યા છે અને તેઓની સાથે મિટિંગ ચાલી રહી છે. જી પ્રવીણ, સાથે એ જાણવા માંગીશું કે આપે કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર જે પ્રતિક ઉપવાસ પર બેઠા છે એક દિવસીય, તેમની સાથે કોઈ વાત કરવાની કોશિશ કરી? તેઓ આ વિષય પર શું કહી રહ્યા છે અને હવે આગળ અત્યારે મામલો તો શાંત છે પણ પોલીસ તંત્ર આ વિષય પર શું કહી રહ્યું છે? ચોક્કસ તેઓએ એક જ વાત કરી હતી કે આ લોકોની સામે ફરિયાદ કરવામાં આવે, યુનિવર્સિટીમાં જે ભ્રષ્ટાચારો ચાલે છે તેની સામે તપાસ કરવામાં આવે. તે તમામ બાબતોને લઈને અમે હાલ ભવનની અંદર ડીન સાથે રજૂઆત કરી રહ્યા છીએ. રજૂઆત કર્યા બાદ તેઓ બહાર આવશે. બહાર આવ્યા બાદ સમગ્ર શું મામલે શું વાતચીત થઈ છે અને કઈ પ્રકારનું તેઓએ કમિટમેન્ટ આપ્યું છે તે બાબતે પણ તે બહાર આવ્યા બાદ જાણવા મળશે. જી પ્રવીણ, આ પાટણની જે યુનિવર્સિટી છે તેમાં ભ્રષ્ટાચારની વાત સામે આવી છે. આપે કહ્યું જે પ્રમાણે કે ભ્રષ્ટાચાર ચાલે છે. જાણવા માંગીશું કે આજકાલનો તો શરૂ નહીં થયો હોય, આ પહેલા પણ આ મુદ્દે કોઈ રજૂઆત કરવામાં આવી હતી કે કેમ? કારણ કે ભ્રષ્ટાચાર એક દિવસમાં શરૂ નથી થતો, ઘણો લાંબો સમય લઈ લેતો હોય છે. આ પહેલા કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે અને સામેથી જવાબ પણ શું મળ્યા છે? ચોક્કસ જો વાત કરીએ તો આ પહેલા પણ યુનિવર્સિટીની અંદર કેટલીક વાર ભ્રષ્ટાચારની ઘટનાઓ બની છે અને ભ્રષ્ટાચારના યુનિવર્સિટીની અંદર જે ડીન હતા તેઓ પણ ભ્રષ્ટાચારમાં મોટી સંડોવણી આવી હતી. તેને લઈને પણ અનેકવાર રજૂઆતો થઈ છે, અનેકવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે એનએસયુના કાર્યકર્તાઓ દ્વારા. એવી વિવિધ સંગઠનોએ પણ આ યુનિવર્સિટીની અંદર અનેકવાર આવેદન આવ્યા છે. અહીંયા એક આદેશપાલ દ્વારા જે મોટું કૌભાંડ થયું હતું તેને લઈને, પરંતુ હાલ જો કહીએ તો આ સમગ્ર જે ઘટનાઓ છે તેની અંદર કોઈ નક્કર પુરાવા કે નક્કર કોઈ પરિણામ આવ્યા નથી, જેને લઈને હાલ જે એમએલએ છે પોતે પૂરા આક્રોશમાં છે. જી પ્રવીણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની સાથેથી લેતા રહીશું. તો સમગ્ર મામલે કિરીટ પટેલે હાલ મામલો શાંત કર્યો છે અને ડીનને મળવા ગયા છે. ડીનને મળવા જતા પહેલા રોકવામાં આવ્યા હતા, તેમાં ઘર્ષણ થયું હતું અને ઉગ્ર બોલાચાલીએ સ્થાન લીધું હતું.